હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરીને આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. વ્લોગમાં એવું છે કે કાલે હું ગયો તો બહાર, તો તાપમાન જોયું ફોનમાં ડિગ્રીથી તાપમાન ઇન્ટરનેટ ઉપર જોયું કે 44 સેલ્સિયસ ડિગ્રી હતું. એટલે 44 ડિગ્રી એટલે બહુ અઘરું કહેવાય ને બહુ સાચું કહેવાય. એટલે આપણાને હું ઘરે આવ્યો કે તડકો બહુ લાગ્યો એટલે મેં મનમાં વિચાર કર્યો. મેં કીધું આપણે જો બોલતા જીવ હોય, આપણે બોલતા અબોલ જીવનું શું થતું હશે આ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં? એટલે આપણે આજ એના માટે કંઈક કરવાનું છે. એટલે જોડાયેલા રહેજો અને આ વિડીયોને બને ને એટલો શેર કરજો જેથી સેવા ભાવીનો મનમાં ભાવ એક રહે. જેથી કરીને 5 માણસને શેર કરશો તો 5 માણસના મનમાં થશે કે આપણે પક્ષી, પ્રાણી અને નાના જીવજંતુ માટે કંઈક કરવું જોઈએ. તડકાના પક્ષીઓ આકાશમાં ઉડતા હોય 44 સેલ્સિયસ ડિગ્રી તાપમાન એટલે બહુ કહેવાય. એની પાંખો ગળી જાય પક્ષીની. આપણે 1 કલાક ખાલી ફર્યા હોય તડકામાં તો આપણી ચામડી બળી જાય છે, તો પક્ષીની પાંખોનું શું થતું હશે? એના માટે આપણે આજે ઘર બનાવવાનું છે અને કુંડા 2-3 મૂકવાના છે. એટલે છેક સુધી જોડાયેલા રહેજો અને શેર કરજો અને લાઈક કરજો. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? આપણે તાનિયાબેનને થોડોક માથું ઓળવવાનું છે કેમ કે એના મમ્મી કામમાં છે. તાનિયાબેન કહે છે મારે બ્લોગમાં આવવું છે પણ આવા વાળ નહીં હારા લાગે. મેં કીધું મોડું થાય છે, કામ કરે રાહ જોઈ કરતા તને ઓળવી દો, બરોબર? જે કાકા છે એ બાપ સમાન જ કહેવાય, તાનિયાબેન, બરોબર છે ને? મેં કીધું હું ઓળવી દો માથું. હું ત્યાં વિચારીને માથું ઓળવતા નથી આવું તો ઓળી મોટી થઈ છે. આપણે 2 બોક્સીસ છે, ઘર બનાવવાનું છે ચકલીનું, બરોબર? કેમ તાની તાનિયા કટિંગ કેવી રીતે કરવું? તાનિયાબેન કરી કીધું આપણે એ પ્રમાણે કટિંગ કરવી અને ઘર બનાવી. માહિતી કરવી. કેમ ક્યાંથી કટિંગ કરવું છે? ઘર ક્યાંથી બનાવવું છે? કેમ બનાવી તો પાછું લાંબુ રહે, અહીંથી ટૂંકું રહે, કચ્ચા પડી જવાનું શક્યતા રહે. આટલામાં કરું કાંડા જોઈ આ બની ગયા છે. 2 ચકલીના માળા બની ગયા છે કમ્પ્લીટ. હવે આપણે એવી રીતના ફિટિંગ કરવાના છે કે જે હલનચલન ન કરી શકે અને જે બિલાડી ન આવી શકે, બરોબર? એ જગ્યાએ આપણે ફિટિંગ કરવાના છે. વિચારવી અને કેવી તમને કઈ જગ્યાએ ફિટિંગ કરવાના. હેલો મિત્રો, તો થોડાક કારણોસર આપણે બપોરે તો લગાડી નથી શક્યા માળા, પણ આજે આપણે તમને કીધું હતું વ્લોગમાં કે આજે આપણે ચકલીના માળા અવશ્ય લગાડવાના છે. એટલે રાત પડી ગઈ છે છતાં પણ આપણે આપણું કામ પૂરું કરશું. કેમ કે આપણે વિડીયોમાં બધાને કીધું હતું અને આપણે બોલી કરી હતી કે આજે આપણે ચકલીના માળા બનાવવાના છે, એ પાકું.
એટલે ભલે રાત પડી જાય, અમુક કારણોસર આપણે દિવસે બપોરે નથી લગાડી શક્યા, પણ વાંધો નહીં. અત્યારે આપણે રાત પડી ગઈ છે ને અંધારું ઘમઘોર છે, પણ આપણે ચકલીના માળા લગાડશું એ પાકું છે. લગાડો આદેશભાઈ, હાલો. જોઈ લો, આયા તલકાના આયા આવે છે, 3-4 વાર મેં જોયેલા છે, એટલે આયા લગાડી દેવાના છે. જોઈ લો, ટૂંકું પડ્યું એમ. અરે તાનિયા, ઓલો વાળો દેતો બેટા. તો આપણે આયા આ ઓલા એક્સેસ ઉપર છે, બરોબર. એટલે તમે પણ કામ કરતા રહેજો, આવું સેવા કરતા રહેજો પશુ પક્ષીની, બરોબર. સેવા કરશો તો આ બોલ જીવોનું કંઈક થશે, નકર તો ઉનાળામાં કેટલા બોલ જીવ મરી જાય છે, બરોબર. અમે તો નાનકડી એમથી કાર્ય કર્યું છે, પણ મને આશા છે કે મારો આ વિડીયો જોઈને 5 જણા જાગૃત થશે અને મૂંગા જનાવર, પશુ પક્ષી, જીવજંતુ જે બોલી નથી શકતા તેના માટે કોક કાક કરશે, મને એવી આશા છે. અને આઈ હોપ કે આશા મારી પૂરી થશે. વાળો ટૂંકો પડ્યો છે એટલે આદેશભાઈ જોઈ લ્યો. આદેશભાઈ પકડ તો ક્યાં લેવા જવું? પકડ આમ અંદર લેવા જવું પડશે. આમે નથી તાની? તૂટી જાય. આદેશભાઈ હાથેથી વાળો કાપ તોડે છે. પકડ અત્યારે રાતનું જડતું નથી, બરોબર. આદેશભાઈ કહે છે તૂટી જાય, વાંધો નથી, બરોબર. તાનિયા બેન, અમારી ડિજિટલ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. તને બીજું કઈ બોલતા જ નથી આવડતું એટલે આદેશભાઈ તૂટી ગયો ને વાળો? અરે તૂટી જ જાય. આદેશભાઈ છે અમારા બધા ઉખાડ ભેડિયા, હારા માણા તૂટી જાય તો હું કયો હે? જોઈ લો. તો અત્યારે આદેશભાઈ જોઈ લો કામ કરે છે. આદેશભાઈ બોલતા રહ્યો. કાંઈ નહીં, ચકલીનો માળો હોય એવો ફીટ બાંધો, વાવાઝોડું આવે ને તોય ન ઉડે. તો વાંધો નહીં. લ્યો, હંસભાઈ કહે છે ભાઈ શું કરો છો? જોઈ લો આદેશભાઈ અત્યારે બાંધે છે. એ મોટા તાનું પકડ લઈ લે ને. પકડ લઈ લે તો તાનું એ મૂક્યું છે કાક. જો અંશુભાઈ પકડ આપો ને બેટા. હા હા મેં જો આ ગાડી ઉપર તારી પડ્યું. આયા દેવા આવો, આયા આયા આદેશભાઈ ને આદેશ કાકા ને દેવા આવો. આયા આયા જોઈ લ્યો. આયા 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 બેટા. આયા મને દે તો રમત ખરી. કરે છે અત્યારે. ઈ નહીં, પકડ પકડ પકડ, તારા હાથમાં છે. ઈ લાવો, ઓલું પકડ દે. લાવો. હા હા હા, 5 મિનિટમાં આપું તને. બીજું આપું હો. જોઈ લ્યો. હા જોઈ લો આદેશભાઈ કરે છે કમ્પ્લીટ. થોડી લઈ લે તમે. એ માળો બાંધી રહ્યા છે કાચક 1 નંબર, બરોબર. આદેશભાઈ અમારે છે બાકી બાહુબલી. સાચી વાત. સાચી વાત ને તાનું? હા સાચી. એ માથું ફોડો આવ્યો ઓલો. રેવા દે, આમ આખો વ્યો છે. કાપી નો નાખતો આદેશ કાકાને, રેવા દે. આદેશભાઈ મારો વાળો બાંધી દીધો છે. જોઈ લો. ચપલાને મસ્ત ચકાચક એટલું. હા ફેરવી નાખો ને. હા બસ 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 બસ. ઓકે. જો એક આ ભાઈ જો એક આ ભાઈ જો. જોઈ લો અંદર તમે જોઈ શકો છો, બરોબર.
આપણે 2 માળા કમ્પ્લીટ કરી નાખ્યા છે. આદેશભાઈ કઈ કેવું છે તમારે? કાંઈ નથી કેવું. માળા બાંધ્યા તો તમને કેવો અનુભવ થયો, કેવું લાગે છે? બસ સારા માળા બાંધી દીધા છે ચકાચક કમ્પ્લીટ. અહીંયા આની ભાવતા રહ્યો થોડાક, બરોબર. બસ માળા બાંધી હવે આપણે આજનું કામ ફિનિશ થઈ ગયું છે. માળા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે પાણીના કુંડા એક મૂક્યું છે. પાણીનું કુંડું એક મૂક્યું છે. હજી એક પાણીનું કુંડું મૂકવાનું બાકી છે, બરોબર. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરજો.